હેલો એવરીવન, આજે આપણે નોટપેડમાં જોઈશું એડિટ કમાન્ડ વિશે. તો ચાલો નોટપેડ સ્ટાર્ટ કરીશું આપણે. હું અહીંયાથી નોટપેડ સ્ટાર્ટ કરું છું. તમે જોઈ શકો છો નોટપેડ પ્રોગ્રામ અહીં આવી ગયો. લાસ્ટ ટાઈમ આપણે ફાઇલ મેનુ વિશે જાણ્યું હતું. ફાઇલ મેનુમાં અલગ કમાન્ડ વિશે અને તેની શોર્ટકટ કીઝ વિશે. તો આજે આપણે જાણવાનું છે કે એડિટ કમાન્ડ્સ, એડિટમાં ઘણા કમાન્ડ્સ છે, તે કમાન્ડ્સનો ઉપયોગ કઈ રીતે થાય છે અને એની શોર્ટકટ કીઝ કઈ છે. તમે ફરી અહીં જોઈ શકો છો કે અન્ડુ, કટ, કોપી, પેસ્ટ, ડિલીટ, ફાઇન્ડ, નેક્સ્ટ, રિપ્લેસ, ગો ટુ, સિલેક્ટ ઓલ, ટાઈમ ડેટ. તો આ અલગ અલગ ઓપ્શન્સ અહીં આપેલા છે અને એના ઓપ્શનની સામે તમે જોઈ શકો છો કે તેની શોર્ટકટ કીઝ આપી છે. તો ચાલો એડિટ કમાન્ડમાં સૌપ્રથમ અન્ડુનો ઉપયોગ કઈ રીતે થશે. તો અન્ડુ કમાન્ડનો ઉપયોગ કરવા માટે અહીં હું કોઈ ટેક્સ્ટ લખું છું. ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા ટાઈપ કરું છું રોઝરી સ્કૂલ. તો એના પહેલા લખાણ લખવા પહેલા અહીં કંઈ પણ નહોતું. અગર જો હું રોઝરી સ્કૂલ પહેલા મારે કોઈ પણ લખાણ હટાવી દેવું છે, એના પહેલાની જે મારે અસર કરવી છે, તો એના માટે અન્ડુ કમાન્ડનો ઉપયોગ થાય છે. એટલે કે આ કમાન્ડની મદદથી એડિટમાં જઈને અન્ડુ અથવા તો એની શોર્ટકટ કી છે Ctrl+Z. તો એ કમાન્ડની મદદથી ફાઇલની માહિતીમાં કોઈ કમાન્ડથી ફેરફાર કરેલ હોય તો તે કમાન્ડની અસર કેન્સલ કરી શકાય છે. તો તમે જોઈ શકો છો કે જો તમારાથી કંઈ પણ ભૂલ થઈ હોય પ્રીવિયસલી, બરાબર, અને એ તમારે ફરીથી લાવવી હોય તો તમે અન્ડુ કમાન્ડનો ઉપયોગ કરી શકો છો. તો અહીં હું અન્ડુ કરીશ તો જે મારી પહેલેની જે અસર છે ત્યાં હું આવી જઈશ. ત્યારબાદ તમે જોઈ શકો છો નીચે કટ કમાન્ડ. જે કમાન્ડ તમારે અહીંયા ડિસેબલ જોવા મળશે ગ્રેમાં, એનો મતલબ એ છે કે તમે કોઈ લખાણ હજી લખ્યું નથી અને લખાણ લખ્યા બાદ તમે એની સિલેક્ટ નથી કર્યું. જો તમે સિલેક્ટ કરશો તો જ તમને આ કમાન્ડ્સ વિઝિબલ બતાવશે, ઇનેબલ બતાવશે. તો હું અહીં કોઈ ટેક્સ્ટ ટાઈપ કરી શકું છું. કરીએ છીએ આપણે રોઝરી સ્કૂલ. તો રોઝરી સ્કૂલને હું અહીં ટેક્સ્ટને સિલેક્ટ કરી દઉં છું. તો ટેક્સ્ટને સિલેક્ટ કરવું ઘણું જરૂરી છે, જેનાથી શું થશે કે તમારે જે પણ કમાન્ડ છે કટ, કોપી, ડિલીટ, ફાઇન્ડ, તો એ બધા કમાન્ડ્સનો તમે ઉપયોગ કરી શકો છો. તો સૌપ્રથમ આપણે જોઈશું કટ કમાન્ડ. કટ કમાન્ડથી શું થશે કે જે પણ લખ્યું હશે તે કટ થઈ જશે, બરાબર, અને તો બીજી કોઈ ફાઇલમાં કાં તો કોઈ બીજી જગ્યા પર તમે એને પેસ્ટ કરી શકો છો. હું અહીં સ્પેસ આપીને પછી અહીં પેસ્ટ કર્યું. પેસ્ટ કમાન્ડનો ઉપયોગ શેના માટે થાય છે કે કંઈ પણ તમે કોપી કાં તો પેસ્ટ કર્યું હોય, કાં તો કટ કર્યું હોય, તો તેને ફરીથી લાવવા માટે પેસ્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે અહીં જોઈશું કોપી કમાન્ડ. કોપી કમાન્ડમાં હું અહીં લખું છું સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટ નેમ આપણે અહીં લખીએ કોઈ પણ સ્ટુડન્ટનું નેમ. રાહુલ પટેલ. ત્યારબાદ એન્ટર આપું છું. હવે ફરી વારંવાર જો તમારે બધા સ્ટુડન્ટ્સનું નામ લખવું હોય, બરાબર, તો ફરી તમારે ટાઈપ કરવાની જરૂર નથી. તમે અહીંથી આ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ એડિટમાં જઈને કોપી, અને જ્યાં તમારે લખાણને પેસ્ટ કરવું હોય ત્યાં તમે પેસ્ટ કરી શકો છો. તો એનાથી શું થશે કે તમે ઝડપથી બીજું કોઈ પણ નામ એડિટિંગ કરી શકો છો. તો આ મુજબ તમે આ રીતે કોપી કમાન્ડનો ઉપયોગ કરી શકો છો. એકવાર કોપી કર્યા બાદ તમે બીજી વાર પણ પેસ્ટ એને કરી શકો છો. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો ડિલીટ કમાન્ડ. ડિલીટ કમાન્ડથી તમે કોઈ પણ લખાણને ડિલીટ કરી શકો છો. હવે અહીં હું એક ડેશ લાઈન આપું છું કે જેનાથી તમારું માહિતી લખેલી વ્યવસ્થિત જોવા મળશે. તમે કોપી કરો, લાસ્ટમાં પેસ્ટ.
હવે આપણે ડિલીટ કમાન્ડ જોઈશું. ડિલીટ કમાન્ડમાં મારે કશુંક અહીંયાથી ડિલીટ કરવું છે, તો તમે જે તે ટેક્સ્ટ સિલેક્ટ કર્યું ત્યાંથી ડિલીટ કી પ્રેસ કરો અથવા તો એડિટમાં જઈને ડાયરેક્ટ ડિલીટ કરી શકો છો. તો આ મુજબ તમે કોઈ પણ લખાણને સિલેક્ટ કરીને ડિલીટ કરી શકો છો, રિમૂવ કરી શકો છો. હવે છે ફાઇન્ડ ઓપ્શન. ફાઇન્ડ ઓપ્શનનો ઉપયોગ શું થાય કે તમે લખાણ નોટપેડમાં કશું પણ લખ્યું છે, બરાબર, અને લખાણ ઘણું બધું છે અને એમાંથી કોઈ શબ્દ તમને જલ્દી મળતો નથી, તો ત્યારે તમે ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ કરી શકો છો. તો અહીં કોઈ પણ શબ્દ જે છે તે તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. સો દાખલા તરીકે હું અહીંયા ટાઈપ કરું છું સ્ટુડન્ટ. હવે હું અહીંયા ફાઇન્ડ નેક્સ્ટ કરીશ તો તમે અહીંયા જોઈ શકો છો કે ડાયરેક્શન અપ ક્લિક કરી ને પછી ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે હાઇલાઇટેડ બ્લુ કલરનું સિલેક્ટેડ ઓટોમેટિકલી થઈને આવશે, જેનાથી તમને કોઈ પણ શબ્દ જલ્દી મળી જશે. અને ત્યારબાદ ફાઇન્ડ થયા બાદ તમને શું ઓપ્શન જોવા મળશે? કેન નોટ ફાઇન્ડ સ્ટુડન્ટ. ઓકે, તો આ મુજબ આપણે ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ એડિટમાં ફાઇન્ડ નેક્સ્ટ. ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાથી એના પછીનો જે શબ્દ હોય ઓટોમેટિકલી ફાઇન્ડ થઈ જશે. ફાઇન્ડની શોર્ટકટ કી Ctrl+F અને ફાઇન્ડ નેક્સ્ટની શોર્ટકટ કી છે F3. ઓકે, હવે આપણે જોઈશું રિપ્લેસ ઓપ્શન. રિપ્લેસ ઓપ્શનમાં હવે અહીંયા ફક્ત લખ્યું છે સ્ટુડન્ટ. હવે મારે બીજું પણ કશું ઉમેરવું છે, બરાબર, તો કશુંક ઉમેરવા માટે અહીં હું લખી દઉં છું સ્ટુડન્ટ્સ ફૂલ નેમ. તો જ્યાં પણ આ રીતે સ્ટુડન્ટ શબ્દ જોવા મળશે ત્યાં તમે એને રિપ્લેસ કરવાથી આ મુજબ તમે ઇઝીલી કરી શકો છો. અને બધી જગ્યા પર એક સાથે કરશો તો રિપ્લેસ ઓલ આપશો તો એ તમને આ પ્રમાણે જોવા મળશે. તો આ મુજબ આપણે એક સારી વસ્તુ જોઈ કે રિપ્લેસ કમાન્ડ અને ફાઇન્ડ કમાન્ડથી ઝડપથી કોઈ પણ શબ્દ શોધી શકીએ છીએ અને રિપ્લેસ કમાન્ડથી આપણે એને મેળવી શકીએ છીએ. હવે આપણે ગો કમાન્ડનો ઉપયોગ જોઈશું. ગો ટુ કમાન્ડ કે તમારે કોઈ લાઈન પર જવું હોય તો તમે ઇઝીલી જઈ શકો છો. તો ગો ટુ કમાન્ડથી આપણે એક લાઈન પરથી બીજી લાઈન પર જઈ શકીએ છીએ અને શોર્ટકટ કી છે Ctrl+G. ત્યારબાદ છે સિલેક્ટ ઓલ. બધું જો તમારે સિલેક્ટ કરવું હોય તો સિલેક્ટ ઓલ કમાન્ડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એડિટમાં જઈને અને ટાઈમ ડેટ, જો તમારે કોઈ ડેટ અને ટાઈમ મોકલી હોય તો અહીં તમે કોઈ ડેટ અને ટાઈમ મૂકી શકો છો. અહીં હું લખી દઉં છું ડેટ, બરાબર. હવે એડિટમાં જઈને ટાઈમ ડેટ પર ક્લિક કરશો તો આ મુજબ તમારો ટાઈમ ડેટ જોવા મળશે. ફક્ત જો તમારે ડેટ રાખવી છે તો અહીંથી ટાઈમ તમારે ઇરેઝ કરીને તમે ફક્ત ડેટ મૂકી શકો. ઓકે સ્ટુડન્ટ, તો આજે ટ્યુટોરિયલમાં નોટપેડમાં એડિટ કમાન્ડ વિશે આપણે જોયું, તેના વિશે પ્રેક્ટિસ કરી લઈએ. ઓકે, થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.